બીએપીએ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો દ્વારા બોટાદ નગરના બસ સ્ટેશન પર શ્રમ સેવાથી સ્વચ્છતા અભિયાન યોજાયું। 200થી અધિક બાળ, બાલિકા, યુવક, યુવતી અને વડીલ હરિભક્તો, કાર્યકરો અને સંતો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। ભારત સરકારની પ્રેરણાથી શુભયાત્રા, સ્વચ્છયાત્રા પ્રકલ્પ હેઠળ સમાજના અનેકવિધ સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં સરકારના આ ઉત્તમ પ્રકલ્પ સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થવા સરકારે દેશની જનતાને કરેલી અપીલના ભાગરૂપે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બીએપીએ સ્વામિનારાયણ મંદિર બોટાદ હરિભક્તોએ તારીખ 17/12/2023ના પ્રભાતે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી શ્રમદાન કર્યું હતું, જેમાં બોટાદ શહેર સત્સંગ પ્રવૃત્તિ અધ્યક્ષ પૂજ્ય વિનમ્ર સેવા સ્વામી તથા પૂજ્ય પ્રિય કીર્તન સ્વામી અને વરિષ્ઠ કાર્યકરોના માર્ગદર્શન હેઠળ 200થી અધિક સંખ્યામાં બાળ, બાલિકા, યુવક, યુવતી તથા વડીલ હરિભક્તો અને કાર્યકરોએ શ્રમ સેવામાં ભાગ લઈ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। બોટાદ નગરના વિવિધ સત્સંગ મંડળોના કાર્યકરો અને હરિભક્તોએ બોટાદના ધોરીમાર્ગ પર આવેલા બસ સ્ટેશન પર સ્વચ્છતા સેવા કરી રાષ્ટ્રને અંજલિ અર્પણ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્વચ્છતા અભિયાનની સાથે સાથે નગરજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે નગર યાત્રાનું આયોજન પણ થયું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જેમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેના માટે વિવિધ ફ્લોટ પણ ઊભા કરાયા હતા। આ સ્વચ્છતા અભિયાનની સાથે બસ સ્ટેશન પર વિવિધ સ્વચ્છતા જાગૃતિ બેનરો પણ લગાવવામાં આવ્યા હતા, જેથી અભિયાન બાદ પણ લોકો તેની જાગૃતિમાં રહે અને બોટાદના વિવિધ વિડીયો દર્શન સભા દ્વારા લોકોમાં સ્વચ્છતા જાગૃતિની અપીલ તથા આહવાન કરવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યની પેઢીમાં સ્વચ્છતાનું સિંચન થાય। નજીકના ભવિષ્યમાં વિવિધ વ્યાખ્યાનો દ્વારા પ્રજામાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે બીએપીએ સ્વામિનારાયણ મંદિર બોટાદના બાળકો દ્વારા બોટાદના રાજમાર્ગ ઉપર સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, સાથે સંકલ્પ યાત્રા દ્વારા લોકોની સ્વચ્છતા અંગે વિવિધ સંકલ્પો કરાવવામાં પણ આવ્યા હતા। આ રીતે બીએપીએ સ્વામિનારાયણ મંદિર બોટાદ સમયે આવા જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા સેવાની ભગીરથ વહાવી રહ્યા છે।